સર્વમુક્તોને આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સંવત 1877 માસ સુધી ચોથને દિવસે પ્રાપ્તકારે શ્રીજી મહારાજ શ્રી ગઢરામથી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો અને ધોરી ચાદર ઓઢી હતી ને પાઘે ધોરી બાંધી હતી ને પાઘની વિશે પૂરા પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિશે પીરા પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારની આગળ સર્વ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, સવિકલ્પ સમાધિ તે કેને કરી ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેની અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય. જે હું નારદ સનાકાદિક નિસુખજી તે જેવો થાવ અથવા નરનારાયણના આશ્રિત થઈને તે આશ્રમમાં મુને ભેરો રહીને તપ કરું અથવા શ્વેતદીપમાં જઈને તપ કરીને શ્વેત મુક્ત જેવો થાવ, એવી રીતનો વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ. અને જેની એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષર બ્રહ્મના સામર્થ્યપણાને પામીને કેવલ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ. પછી વરી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભક્તમાં અને ઉપાસનામાં તો શો ભેદ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રવણ કીર્તન વિષ્ણુ સ્મરણ પાદ સેવનમ અર્ચનમ વેદનમ દાસ્ય સાખ્ય માત્મ નિવેદનમ. એવી રીતે 9 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેની ભક્તિ કહી અને ઉપાસના તો તેને કહીએ છીએ ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકાર પ્રપનાની દઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં ને ગમે તેવો નિરાકાર પ્રતિપાદન ગ્રંથને સાંભળી તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર સમજી અને શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવી પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા ન દે. એવી રીતે જેની સમજણ હોય તેને ઉપાસના કહી. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 40મું પૂરું થયું. આમાં શું કહ્યું? જેમાં પહેલામાં અમારા તેજરૂપ અક્ષરધામના સામર્થ્યપણાને પામીને અમારી મૂર્તિમાં સ્નેહ કરીને જોડાઈ જાય તે નિર્વિકલ્પ સમાધિવાળો છે. અને જેને અમારી મૂર્તિમાં સ્થિતિ થઈ હોય એટલે અમારી મૂર્તિ દેખાતી હોય પણ બદ્રિકાશ્રમ તથા શ્વેતદીપમાં જઈને એમના મુક્ત જેવા થાવો એવો વિકલ્પ કરે તે સવિકલ્પ સમાધિવાળો છે. અને બીજામાં 9 પ્રકારે અમને ભજે તે ભક્તિ છે અને અમને સદા સાકાર જાણીને અમારી વિશે સ્વામી સેવક ભાવ રાખીને તે ઉપાસના કરે એમ શ્રીજી મહારાજે કહ્યું. તો પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? ઉપાસના કહી તે એક પ્રકારની હશે કે જુદા જુદા પ્રકારની હશે? ત્યારે શ્રીજી મહારાજે સદા સાકાર જાણવા તે ઉપાસના કહી છે. અને શ્રીજી મહારાજને સાકાર જાણીને શ્રીજી મહારાજની પ્રતિમાને થાળ જમાડે, વસ્ત્ર ઘરેણા પહેરાવે, આરતી ઉતારે એ સેવા ભક્તિ રૂપ ઉપાસના કહી છે. અને પતિ પ્રવૃત્તાપણું જાણીને પ્રેમ સહિત સેવા ભક્તિ કરવા રૂપ ઉપાસના કહી છે. અને શ્રીજી મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરીને સ્વામી સેવકપણું ને દાસપણું દઢ કરવું એવી રીતની ઉપાસના કહી છે. આમાં ઉપાસના કહી તેથી કહી તે શ્રેષ્ઠ છે, તેથી કહી તે શ્રેષ્ઠ છે અને તેથી કહી તે પણ શ્રેષ્ઠ છે. સર્વથી પર તેજનો સમૂહને મધ્ય દિવ્ય મૂર્તિ એવો જે પોતાના મુક્ત સહિત દેખે તે સર્વથી શ્રેષ્ઠ છે. જય સ્વામિનારાયણ. લાઈક શેર और सब्सक्राइब कर देना. जय स्वामीनारायण. थैंक यू.